ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે માહિતી મેળવવાના છીએ વેટરનરી એડમિશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે, ફોર્મ ક્યારે ભરાશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફાઇનલી એડમિશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આજના આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવાનો છું કે વેટરનરી એડમિશન પ્રક્રિયાના ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકાશે, એમની ફીસ કેટલી છે, કઈ રીતે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ફિલઅપ કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપણી ચેનલ પરથી મળતી રહેશે. તો સૌથી પહેલી વાત કે ભાઈ વેટરનરીની એડમિશન પ્રક્રિયા જે છે એ કામધેનુ યુનિવર્સિટી દ્વારા થતી હોય છે. તો અહીંયા દોસ્તો ઓફિશિયલ અપડેટ આવી ચૂકી છે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ વર્ષ 2025-26 અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ કમ્પ્લીટ કરેલું છે તો કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા સ્નાતક કક્ષાના કોર્સ BVSc એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ AH એટલે એનિમલ હસબન્ડરી, તો આ કોર્સની અંદર ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન તમને એ પણ હશે કે સર અત્યાર સુધી વેટરનરીની અંદર એડમિશન પ્રક્રિયા ગુજકેટને આધારે થતી હતી, તો આ વર્ષે ગુજકેટને આધારે થશે કે નીટના આધારે થશે? કેમ કે વચ્ચે અપડેટ પણ આવેલી હતી કે હવેથી વેટરનરીની એડમિશન પ્રક્રિયા નીટને આધારે થશે. તો સંપૂર્ણ માહિતીમાં આપણે જોઈએ. કામધેનુ યુનિવર્સિટી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ તથા ચાલુ વર્ષની નીટ 2025 પ્રવેશ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે BVSc એન્ડ AH અભ્યાસક્રમમાં પ્રવેશ પાત્રતા ધરાવવા પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 એટલે કે પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવવા માટે એડમિશન પોર્ટલ વેબસાઇટ કઈ છે? www.kamdhenuuniversity.net, જેની અંદર તારીખ 10/7/2025 ના રોજ બપોરે 3 વાગ્યાથી તારીખ 5/8/2025 ના રોજ 23:59 એટલે કે સાંજે 12 વાગ્યા સુધી ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓએ અરજી ફી કેટલી છે? 300 રૂપિયા, જે નોન રિફંડેબલ છે. બરાબર છે. તો 300 રૂપિયા ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી ફી ભરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન ચોઇસ બેઝ પદ્ધતિથી યોજવામાં આવશે. વાત કરીએ આગળ, વેબસાઇટ અહીંયા તમને આપેલી છે kamdhenuuniversity.net વેબસાઇટ છે, જેની અંદર બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી પ્રવેશ માટે જરૂરી પ્રવેશ પરીક્ષા એટલે કે નીટ 2025 ની એક્ઝામ તમે આપેલી હોવી જોઈએ, જેની અંદર તમારો ગ્રુપ ધોરણ 12 સાયન્સ અંદર B ગ્રુપ હોવું જોઈએ અથવા તો AB ગ્રુપ હોવું જોઈએ. A ગ્રુપ ચાલશે નહીં. અને ફી કેટલી છે? અરજી કરવા માટે 300 રૂપિયા ફી છે. બરાબર છે. તો અહીંયા ખાસ જો તમે અગત્યની સૂચના, ચાલુ વર્ષે નીટ 2025 ની એક્ઝામ ફરજિયાત આપેલી હોવી જોઈએ. બરાબર છે. તો આ સંપૂર્ણ અપડેટ છે. ત્યાર પછી તમારા જે ડોક્યુમેન્ટ છે કયા ફોર્મેટમાં હોવા જોઈએ એ પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને અહીંયા આપવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. બરાબર, આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ફટાફટ એકવાર તમને બતાવી દઉં છું. જો લખ્યું છે લાયકાત પરીક્ષા ધોરણ 12 બોર્ડ પરીક્ષા તમે આપેલી હોવી જોઈએ, ગુજરાત બોર્ડ અથવા અન્ય બોર્ડ ચાલે. વિદ્યાર્થી જે શાળામાંથી અભ્યાસ કર્યો હોય તે શાળા ગુજરાત રાજ્યમાં આવેલી હોવી જોઈએ. નીટ 2025 ની માર્કશીટની જરૂર પડશે. નવોદય વિદ્યાલયમાંથી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી હોય તો એને અહીંયા જે કીધા છે એ મુજબના ડોક્યુમેન્ટ. ત્યાર પછી ગુજરાત રાજ્યના નિઝર, સોનગઢ, કુકરમુંડા અથવા ઉચ્ચસલ તાલુકાના રહેવાસી ઉમેદવાર હોય તો એમના માટેની અપડેટ. દીવ, દમણ, દાદરા નગર હવેલી એ સાઈડથી હોય તો એમની અપડેટ અહીંયા આપેલી છે. જન્મ સ્થળના પુરાવાની અંદર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, ભારતીય પાસપોર્ટ. જો શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મ સ્થળનો ઉલ્લેખ ન હોય તો શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્જ કરીને અપલોડ કરવી. એટલે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય ચાલે. જન્મ તારીખનો પુરાવો છે,
ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટેની અપડેટ, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેનું કાસ્ટ સર્ટિફિકેટ, એસટી કેટેગરી માટે જે આવતા હોય એમનું કાસ્ટ સર્ટિફિકેટ, ત્યાર પછી એસસીબીસી માંથી હોય એમના માટે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવતા હોય તો એમના માટેનું સર્ટિફિકેટ, દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમના માટેનું સર્ટિફિકેટ, સેનાના કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારીના સંતાન વિદ્યાર્થી હોય તો એમના માટે, પારસી જાતિ હોય તો એમના માટેની અપડેટ, કામશેરી વિસ્થાપિત હોય તો એમના માટેની અપડેટ, અને ત્યાર પછી જે છે ફોટોગ્રાફ અને સિગ્નેચર, એ તો કોઈ પણ કાસ્ટનો વિદ્યાર્થી હોય જરૂર પડે. તો લખ્યું છે સ્કેન, ફોટોગ્રાફ અને સાઇની સાઇઝ બરાબર 5 KB થી લઈ વધુમાં વધુ 200 KB હોવી જોઈએ. આનાથી નાની પણ નહીં ચાલે કે 200 KB થી મોટી પણ ચાલશે નહીં. ઉપર જે મુજબના શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્ર જે તમને ઉપર કીધા છે એની સોફ્ટ કોપી જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં ઓછામાં ઓછી 5 KB થી લઈ વધુમાં વધુ 1 MB સુધીમાં તમારે અપલોડ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ તમારે જરૂર પડતી હોય એ મુજબ, એટલે કે તમારી કાસ્ટ વાઇઝ જે સર્ટિફિકેટ આવતા હોય એ તમારે રેડી રાખવાના છે. અને આખું શેડ્યુલ જે છે એ મેં તમને બતાવી દીધું કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે કામધેનુ યુનિવર્સિટી નામની વેબસાઇટ જે છે એના ઉપર તમે જાઓ, ત્યાંથી આખું જે માહિતી પુસ્તિકા બુકલેટ છે એમને ડાઉનલોડ કરો અને સ્ટેપ બાય સ્ટેપ તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે. આગળ જે કાંઈ પણ એડમિશન પ્રક્રિયા કોઈ પણ કોર્સ માટેની હોય સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપણા વિડીયોના માધ્યમથી મળતી રહેશે. તો કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ સમયસર તમારા સુધી પહોંચતી રહે. મળીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.